વિશિષ્ટ પ્રકારના હોય છે। અહીંયા આપણને જે ઉર્જા મળે છે, હિન્દુ સંસ્કૃતિમાં કીધું છે કે આપણા યજ્ઞોમાં એટલી તાકાત છે, આપણા ઋષિ મુનિઓમાં એટલી બધી તાકાત છે, આપણા પુણ્યોમાં એટલી બધી તાકાત છે કે એ લોકો ધારે તો જમીનમાંથી પાણી લાવી શકે ને ધારે તો જમીનમાંથી અગ્નિ પણ પ્રગટ કરી શકે, અને એના કેટલાય દાખલા ઇતિહાસમાં મોજૂદ છે। આ દેશના યશસ્વી વડાપ્રધાન કોઈ રાજકીય વાત કરવી નથી, પણ આ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે કે મહાકાળનો કોરિડોર હોય કે બનારસના મંદિરનો કોરિડોર હોય, મહાકાળી માતાનું મંદિર હોય, બધાના જીર્ણોદ્ધાર થઈ રહ્યા છે। આવા સુંદર પ્રસંગે આપણે બસ દાદાના ચરણોમાં, કારણ કે આ તો દેવાધિદેવ છે, દેવ તો બધા હોય પણ મહાદેવ તો દેવોનો દેવ છે, એની એક જ પ્રાર્થના કરીએ કે તમારી એવી કૃપા અમારા ઈસનપુર, અમારું લાંબા, અમારું મણિનગર, અમારું કર્ણાવતી શહેર, અમારું ગુજરાત રાજ્ય અને દેશમાં રહે, લોકોની સુખાકારી રહે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, વરસાદ સારો છે, અનાજ પાણી સારા થાય, અને આપણે ખૂબ સારી રીતે આપણી સંસ્કૃતિને જાળવી રાખી, આપણા ભવિષ્યના બાળકોને જાળવી રાખી અને ખૂબ